વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ યુનિટ 4 ની અંદર ચેપ્ટર 7માં સીમાંતર પદ્ધતિ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ તમારું છેલ્લું ચેપ્ટર છે, સંચાલકીય હિસાબી પદ્ધતિ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. તો સીમાંતર પદ્ધતિ એટલે શું, એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ, પછી તમને દાખલાઓ ગણવામાં સગવડતા રહેશે. તો એનો સામાન્ય અર્થ સીમાંતર પદ્ધતિનો શું થાય? સ્થિર ખર્ચને અવગણી ફક્ત ચલિત ખર્ચમાં પ્રત્યક્ષ મજૂરી, માલ સામાન, પરોક્ષ ખર્ચ વગેરેમાં માત્ર ચલિત ખર્ચ ધ્યાનમાં લઈ અને પડતર શોધવામાં આવે તેને સીમાંતર પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. તેમાં ચલિત જ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, સ્થાયી ખર્ચ ધ્યાનમાં લેવામાં આવતા નથી, તેની અવગણના કરવામાં આવે છે. એટલે ફક્ત ચલિત ખર્ચને ધ્યાનમાં લઈ જે એકમની પડતર શોધવામાં આવે તેને સીમાંત પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ અને સામાન્ય વ્યાખ્યાઓ આ પ્રમાણે છે. ઇંગ્લેન્ડની ICWના મતે સીમાંતર પડતર પદ્ધતિ એટલે ઉત્પાદનની અમુક સપાટીએ જો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવામાં આવે તો તેનું કુલ પડતરમાં થતો ફેરફાર, એટલે કે એક એકમનો વધારો કરીએ તો તેની કુલ પડતરમાં ફેરફાર થઈ જાય છે, એને સીમાંત પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. પછી CIMAના મતે, એ પણ ઇંગ્લેન્ડની સંસ્થા છે, કોઈ વસ્તુ કે સેવાના એક એકમની પડતર જે આ એકમનું ઉત્પાદન થયું ન હોય તો નિવારી શકાય હોત. એટલે કે કોઈ વસ્તુ કે સેવાના એકમની પડતર જો આ એકમનું ઉત્પાદન થયું ન હોત તો એની પડતર નિવારી શકાય હોત, એટલે કે જાણી શકાય હોત, એવી વ્યાખ્યાઓ આપવામાં આવે છે. એનો સામાન્ય અર્થ એમ છે કે સીમાંતર પડતર પદ્ધતિ એટલે સ્થિર અને ચલિત ખર્ચા જુદા પાડી સીમાંતર પડતર નક્કી કરવાની, તેમજ ઉત્પાદનનો જથ્થો કે પ્રકાર બદલતા નફા પર થતી અસર નક્કી કરવાની પદ્ધતિ. આમ જુદી જુદી 3-4 વ્યાખ્યાઓ છે, પણ આપણે ધ્યાનમાં એમ રાખવાનું કે ચલિત ખર્ચ ધ્યાનમાં લઈ જે પડતર શોધવામાં આવે તેને સીમાંત પડતર પદ્ધતિ કહેવાય છે. લક્ષણો મિત્રો, ફક્ત ચલિત ખર્ચાઓને આધારે જ ઉત્પાદન પડતર શોધવામાં આવે છે, બીજા ખર્ચા ધ્યાનમાં લેવામાં આવતા નથી. 2, આ પડતર પદ્ધતિ એવી રીતે રજૂ કરવામાં આવે છે જેથી સંચાલકોને નિર્ણય લેવામાં મદદ થઈ શકે છે, સંચાલકો માટે ઉપયોગી છે. 3, સ્ટોક ફક્ત સીમાંતર પડતરને આધારે જ ગણવામાં આવે છે, બરાબર છે. 4, નફા નુકસાન શોધવા માટે ખાસ પ્રકારનું નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, એ ખાતાને સીમાંત નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. 5, સીમાંતર પડતર વત્તા ફાળો એટલે વેચાણ કિંમત નક્કી થાય છે. પહેલાં વેચાણ કિંમત નક્કી કરવી પડે છે, એમાં સીમાંતર પડતર વત્તા ફાળો એ ભેગો કરી ત્યારે ફાળો કોને કહેવાય? વેચાણ કિંમત ઓછા ચલિત ખર્ચ એટલે ફાળો કહેવાય. 6, સમતૂર બિંદુ તેમજ સમતૂર આલેખ તેમજ અન્ય પદ્ધતિઓ જે ઉત્પાદનના જથ્થામાં વધારો કે ઘટાડાની અસર દર્શાવી અને સ્પષ્ટ કરે છે તે આ પદ્ધતિનો ભાગ છે. એ સમતૂર અને સમતૂર આલેખ બિંદુ એ વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરશું, બરાબર છે. પછી જુદા જુદા ખાતા કે વસ્તુની નફાકારકતાનો ખ્યાલ મેળવવા માટે અને તેમના વેચાણમાંથી મળતો ફાળો સરખાવવામાં આવે છે. આ પદ્ધતિના એના લક્ષણો છે. પછી સીમાંત અને સમાવેશી પદ્ધતિ વચ્ચે શું તફાવત? તો સીમાંત પડતર પદ્ધતિની અંદર ફક્ત સ્થાયી ખર્ચાનો સમાવેશ, ફક્ત ચલિત ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે, સ્થાયી ખર્ચાને અવગણવામાં આવે છે, તેને સીમાંત પડતર પદ્ધતિ કહે છે. જ્યારે સમાવેશી પડતર પદ્ધતિમાં સ્થાયી તેમજ અસ્થાયી બંને ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવે છે, એથી એને પૂર્ણ પદ્ધતિ કહેવામાં આવે છે, પૂર્ણ પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. તમને પૂછે કે સમાવેશી પડતરને પૂર્ણ પડતર પદ્ધતિ કેમ કહેવામાં આવે છે? કારણ કે એમાં બંને ખર્ચાઓ સ્થાયી અને અસ્થાયીને ધ્યાનમાં લેવામાં આવે છે, માટે પૂર્ણ પડતર પદ્ધતિ છે. સીમાંત પદ્ધતિના ફાયદા શું છે? તો સીમાંત પદ્ધતિના ફાયદા વિશે જાણીએ તો એકમ દીઠ એક સરખી પડતર, ઉત્પાદન વધે કે ઘટે તો પણ એકમ દીઠ એક સરખી પડતર રહે છે, પરંતુ જો તેમાં સ્થાયી ખર્ચ ઉમેરવામાં આવે તો ઉત્પાદનમાં વધઘટ થતાં
એકમની કુલ પડતરમાં વધઘટ થાય છે. પછી નંબર 2, પરોક્ષ ખર્ચની વસૂલાતમાં વધઘટ નહીં. જ્યારે પરોક્ષ ખર્ચની વસૂલાત માટે અગાઉથી દર નક્કી કરવામાં આવ્યો હોય ત્યારે સ્થાયી ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો ઉત્પાદનમાં થતી વધઘટને પરિણામે ખર્ચની ઓછી કે વધુ વસૂલાતનો પ્રશ્ન ઊભો થાય છે. સીમાંતર પડતર પદ્ધતિમાં આ પ્રશ્ન રહેતો નથી. એટલે કે પરોક્ષ ખર્ચની વસૂલાતમાં વધઘટ થાય એવું કાંઈ રહેતું નથી. પછી ત્રીજો ફાયદો છે તેજીમાં ઉત્પાદનનો નિર્ણય. જ્યારે ધંધામાં તેજી હોય અને એને પહોંચી ન વળી શકાય એટલા બધા ઓર્ડર આવતા હોય તો એમાં સૌથી વધુ નફાકારક ઓર્ડરો આપણે લેવા જોઈએ. આ સંજોગોમાં આપણે વસ્તુની સીમાંતર પડતર નક્કી કરી લઈએ અને કિંમત સાથે વેચાણ કિંમત સાથે સરખાવી લઈએ તો ખ્યાલ આવે કે કેના ઓર્ડર સ્વીકારા કેના ન સ્વીકારા. બરાબર છે. મંદીમાં પણ ઉપયોગી, તેજીમાં ઉપયોગી, મંદીમાં ઉપયોગી છે. મંદીના સમયમાં પણ સીમાંત પડતર ઉપયોગી છે. કેમ કે જ્યારે કુલ પડતરથી ઓછા ભાવે માલનું વેચાણ કરવું પડતું ત્યારે સીમાંતર પડતર થોડી વધુ કિંમત રાખવી જોઈએ, જેથી સીમાંતર પડતરના સ્થાયી ખર્ચને પ્રત્યે થોડો ઘણો ફાળો મળે તો આપણે વેચાણ કરવું જોઈએ ને કે કરવું જોઈએ નહીં. એટલે કે ઓછા ભાવે માલનું વેચાણ કરવું જોઈએ. આપણો ખર્ચો નીકળતો એટલા ભાવે કરી નાખવું જોઈએ. મંદીમાં પણ ચાલે. ભાઈ આપણું પડતર જે પડી છે એના કરતાં થોડાક લાંબે ગાળે ફાયદો થાય એવી રીતે વેચાણ કરીએ તો એમાં થોડી જ કિંમત વધારે રાખીએ તો આપણે વાંધો આવતો નથી. છૂટા ભાગો ખરીદવા માટે નિર્ણય. કારખાનામાં અમુક છૂટા ભાગો બહારથી ખરીદવા કે કારખાનામાં ઉત્પાદન કરવું એનો નિર્ણય લેવામાં આ પદ્ધતિ મદદ કરે છે. દાખલા તરીકે અમુક ભાગનો ચલિત ખર્ચ 15 રૂપિયા હોય અને એકમ દીઠ સ્થિર ખર્ચ 5 રૂપિયા હોય તો કુલ પડતર 20 રૂપિયામાં થાય. પણ આ વસ્તુ 18 રૂપિયા બજારમાં મળતી હોય તો આપણે ખરીદવી ફાયદાકારક છે. બરાબર છે. પરદેશમાં ડમ્પિંગ. પરદેશમાં બજારો મેળવવા માટે કેટલીક વાર ડમ્પિંગ કરવું પડે. ડમ્પિંગ એટલે કે દેશના આંતરિક બજારોના વેચાણમાંથી પૂરેપૂરા સ્થાયી ખર્ચા વસૂલ થઈ શકવા જોઈએ. હવે પરદેશના બજારોમાં માલનું વેચાણ ફક્ત સીમાંત પડતરથી થઈ શકે. એટલે કે દેશના વેચાણથી આપણને પૂરેપૂરો ફાયદો થતો હોય તો પરદેશની અંદર એ માલ વેચવામાં કોઈ વાંધો આવતો નથી. એટલે એક સ્ટેપ આગળ આપણે વેચાણ કરવું પડે એને ડમ્પિંગ કહેવાય. નફા જથ્થાના સંબંધનો ખ્યાલ આપે છે. ઉત્પાદનમાં જથ્થો વધે કે ધંધા ઉપર તેની શું અસર થાય છે તે વિના ખાસ મુશ્કેલી વિના આપણે નક્કી કરી શકીએ છીએ. કારણ કે સમતુલિત બિંદુ અને સમતુલિત આલેખ એ આપણને જણાવી શકે છે. એના વિશે હજી આપણે શીખવાનું બાકી છે. તફાવત પડતર માટે ઉપયોગી. સ્થાયી ખર્ચ અને ચલિત ખર્ચનો તફાવત પડતર નિયંત્રણ માટે ઉપયોગી છે. પરિવર્તનશીલ અંદાજપત્રની પદ્ધતિ ખર્ચના તફાવત પર આધાર રાખે છે. ખર્ચ પર અંકુશ. કુલ ખર્ચના સ્થિર અને ચલિત 2 ભાગ પડતા હોવાથી ખર્ચ પર અંકુશ રાખવો સરળ બને છે. સ્થિર ખર્ચ એ સંચાલકોની નીતિનું પરિણામ છે. દાખલા તરીકે મેનેજરને કેટલો પગાર આપવો એ સંચાલક નક્કી કરે છે. આમ સ્થિર ખર્ચ પર સંચાલકોનો કાબુ રહે છે. સેલ્સમેનને સરળતા રહે છે. જો દર મહિને એકમ દીઠ પડતર પદ્ધતિ બદલાઈ હોય તો સેલ્સમેન વેચાણ કિંમત કેવી રીતે નક્કી કરશે? તેને બદલે દરેક મહિને પડતર એક સરખી આવે તો વેચાણ કિંમત નક્કી કરવામાં સેલ્સમેનને સરળતા રહે છે. એવી રીતેના ગેરફાયદા પણ છે. લાંબે ગાળે સ્થાયી ખર્ચની અવગણના નુકસાનકારક છે. હવે જો આમાં સ્થાયી ખર્ચની અવગણના કરવામાં આવે છે પણ લાંબે ગાળે અવગણના કરો તો ધંધાને પરવડતું નથી. બરાબર છે. લાંબે ગાળે જોન ડેવર લખે છે કે સીમાંત પડતર પદ્ધતિ ખામીવાળી પદ્ધતિ છે. તેમાં સ્થાયી ખર્ચની અવગણના કરવામાં આવે છે. 2. સમયના પરિબળની અવગણના કરવામાં આવે છે. સીમાંતર પડતરમાં સમયના પરિબળને મહત્ત્વ આપવામાં આવતું નથી. 2 જોબને પૂરા કરતાં જુદો સમય લાગતો હોય તો પણ તેને સીમાંત પડતર એક જ આવશે. આમ સમયમાં ઉદ્ભવતી સ્થાયી ખર્ચા તેમાં ગણવામાં આવતા નથી. ખોટની શક્યતા રહે છે. ખૂબ ઓછે ભાવ વેચાણ કરવામાં આવે તો હરીફાઈ વધે અને ધંધામાં ખોટ જાય છે. ભાવ ઘટાડવાની અનિષ્ટ અસર થાય છે. એક ગ્રાહક માટે ભાવમાં ઘટાડો કરવામાં આવે તો બધા માટે ભાવનો ઘટાડો કરવો પડે છે. એટલે કુલ નફો ટકાવી રાખવો મુશ્કેલ પડે છે. ખર્ચનું ચુસ્તપણે વિભાગીકરણ કરવું મુશ્કેલ છે. હવે સ્થાયી ખર્ચ અને અસ્થાયી ખર્ચ કયા છે એનું ચોક્કસ પ્રમાણમાં વિભાજન કરવું નક્કી કરે છે. ઘણી વખત સ્થાયી ખર્ચા પણ કાયમી સ્થાયી રહેતા નથી. લાંબા ગાળા માટે એ પણ અસ્થાયી બની જાય છે.
એટલે આ પ્રોબ્લેમ થાય છે. સ્થાયી ખર્ચ પડતરનો જ ભાગ છે. આમાં સ્થાયી ખર્ચની અવગણના કરવામાં આવે છે, પણ સ્થાયી ખર્ચના જુદા જુદા એકમો વચ્ચે વહેંચવું મુશ્કેલ છે. એનો અર્થ એ નથી કે ખર્ચા ધ્યાનમાં ન લેવા. ચલિત ખર્ચા ઉત્પાદનની પડતરનો ભાગ ગણાય, એવી રીતે સ્થાયી ખર્ચા પણ ઉત્પાદનની પડતરનો ભાગ છે, જેને અહીંયા અવલંબિત કરવામાં આવે છે. એટલે એની કિંમત નક્કી કરવામાં સ્થાયી ખર્ચ ધ્યાનમાં ન લેવાતા હોવાથી એને ગેરફાયદો થાય છે. હવે આ પદ્ધતિ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો ચાવીરૂપ પરિબળ, મર્યાદિત પરિબળનું વિશ્લેષણ અને પેદાશ વિશ્લેષણ કરવામાં મદદરૂપ બને છે. પેદાશ મિશ્રણની ઇષ્ટ સપાટી કરવામાં મદદરૂપ બને છે. એકમ બનાવો કે ખરીદવો એના નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. કોઈ પેદાશનું ઉત્પાદન બંધ કરવું કે વિવિધીકરણ કરવું એટલે કે નવીનીકરણ કરવું, એનો સુધારો વધારો કરવો, એમાં ઉપયોગી થાય છે. કોઈ ખાસ ઓફર સ્વીકારી કે નહીં તેનો નિર્ણય કરવામાં ઉપયોગી થાય છે. કામચલાઉ ઉત્પાદન બંધ કરવું કે છેવટે સંપૂર્ણ બંધ કરવું, એનો નિર્ણય બંધ કરવામાં આપણને ઉપયોગી થાય છે. મિત્રો, આમ સીમાંત પડતર પદ્ધતિ વિશે આપણે અર્થ, વ્યાખ્યા, લક્ષણો, સમાવેશી પડતર પદ્ધતિ, તેના ફાયદા, મર્યાદાઓ અને ક્યાં ઉપયોગી થાય છે એના વિશે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં સમતુટ બિંદુ કોને કહેવાય, સમતુટ બિંદુ શોધવાની રીતો, પછી અમુક સમીકરણો છે, સમીકરણો એ વિશે ચર્ચા કરી અને એકાદ ઉદાહરણ લેવામાં આવશે. તો નેક્સ્ટ વિડીયો જોશો એવી હું તમને વિનંતી કરું છું. હવે આના સિવાય પણ આ પ્રકારની અંદર બીજું આલેખ પદ્ધતિ આવે છે, પણ એ આપણી પરીક્ષામાં પૂછાતી નથી. પછી વિદેશના બજારોમાં વેચાણ કેવી રીતે થાય છે એવી રીતે પણ એનો એક ચર્ચાનો આપણે એક થોડોક સમય લઈશું અને દાખલાઓ ગણશું. તો મિત્રો, આ પદ્ધતિ વિશે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે એવું હું માનું છું. તો મિત્રો, આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.